તો આજે આપણે બ્લોગ બનાવવાનું થોડું ભૂલી ગયા હતા, થોડું ખેતરમાં કામ હતું, હેતરા કાપતા હતા એટલે આજે બ્લોગ નથી બનાવતો. જોઈ લો આજે ફરીથી આવી ગયા છે તબા પતંગ ચડાવવા. પાછળથી પણ પતંગ ચડી રહ્યા છે, જોઈ લો. તો હવે પતંગ ચડાવીએ જ છીએ. જો પેલો ખંટોળો આવ્યો, જોઈ લો પેલો પતંગ. આપણે આજે કુલદીપના ઘરે પતંગ ચડાવવાની હવે જઈ રહ્યા છીએ ઘરે. તો હવે એમ ના કહેતા કે આજે નાયો નથી, તો હોય અમુક ટાઈમે નહીં નાવાનું, ઠંડી પડે છે એટલે આજે નહીં નાયો ચાલે. ગરીબોને શું નાવો કે ના નાવો કંઈ વાંધો નથી, અમીર લોકોને ના નાવે તો ફરક પડે કે સાલો ગંધા તો નાયો નથી. આપણે તો ના નાહીએ તો વધુ ના, ગરીબોને એવું હોય, એટલે અમીરોને એવું હોય, ગરીબોને એવું ના હોય. તો હવે જઈ રહ્યા છીએ ઘરે. બ્લોગ બનાવવાનો મેળ નથી આવતો હમણાંથી. જો આજે પાછું જવાનું છે ખેતરમાં પ્રોગ્રામમાં, તો પ્રોગ્રામમાં હજુ જઈશું, બધું કમ્પ્લીટ કરશું. તો અત્યારે તો જઈ રહ્યો છું ઘરે. તો જોઈ લો પતંગ આજે બહુ ખૂબ ચડી રહ્યા છે. કેટલા પતંગ કાપીને દોરડી પણ હાથ પણ કટાવી લીધો. તો આજે જવાનું છે ખેતરમાં, પ્રોગ્રામ છે ચણાનો. તો ચણાનો પ્રોગ્રામ કરીએ. બીજું શું કહું, તો ઘરે તો પહોંચી ગયો છું. જોઈ લો ઘરે પહોંચી ગયા છીએ દોસ્તો. તો પેલો આવી રહ્યો છે નિકુલ પતંગ લઈને, જુઓ કેવો પતંગ લઈને આવે છે. હેડે ચાકન જોતો, હા આ જો પતંગ લઈને આવી ગયો, નહીં ને આવી ગયો. અત્યારે કોટા પડ્યા જો અદરક આપેલા. લાઈટ ચાલુ કરો, લાઈટ તો ચાલુ જ છે. હા અત્યારે નાયો ખબર નથી પડતી. હું તો નાયો જ નથી કામનો, આપણે નાવાનું જ નહીં. ઠંડીમાં કોણ નાય? જો આ બધા નાવે. આ જો પતંગ કેટલા ભેગા કર્યા લૂંટીને. બીજા લબડ્યા શું કરવાનું લે, ઉત્તરાયણ આવે પતંગ ચડાવવા પડે, આ રીતના ભેગા નીકળવાના. સાચી વાત ને દોસ્તો? તો આપણે મળીએ ત્યારે તું પ્રોગ્રામ કરી પ્રોગ્રામમાં જઈને આવી ગયા છીએ. કેમ તો બતાવી ના શકીએ, પણ બધા કરના હતા એટલે જ અમે બંને ભાઈ પ્રોગ્રામમાં જઈને આવી ગયા છીએ. તો આપણે આજે 2 મિનિટ જેટલો બ્લોગ આવશે. તો કાલથી બનાવવાનું ચાલુ કરવું પડશે આપણે. તો અત્યારે તો થોડુંક લઈ લઈએ, જોઈ લો. શરીફ બરી વાતાવરણ ના હોય આપણા. તો અમે તો અત્યારે રોડ ઉપર તો પાછી શું કરીએ, બ્લોગ બનાવવાની મજા નથી આવતી, યાદ નથી આવતું. કમ હોય થોડુંક એટલે. હા લેબુ મુલ્લા હતો એ કણ રૂપવાય હોય. મોચો તો પડી ગયો તો. તો હવે કેટલા વાગ્યા છે અત્યારે? તો 11:30 થઈ ગયા છીએ. બધા ગયા હતા બેસવા અને અમે ગયા હતા જમવા. તો ઓલાગણ હોટલ ચાલુ છે, જોઈ લો. મોં કરજે ભાઈ એ મહિને આવતો કેમ છે ભાઈ? મારો આજે હું પહેલી વાર હાથમાં ફોન લીધો છે એનો, કેમ કે મારા ફોન મારા પપ્પા પાસે છે. તમે જોઈ લો. લે બ્લોગ બનાવી રહ્યા છે ને આ બધામાં જોઈ લો સોરી કાઢી રહ્યો છે ને આ ટેમ્પો કેટલી સ્પીડમાં જાય છે જોઈ લો.
તો બસ આજનો બ્લોગ આપણે એટલે પૂરો કરીએ છીએ. મળીએ આપણે કાલના બ્લોગમાં. લાઈક ચેનલ પર ન હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ભૂલતા નહીં. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.